વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં માનવ મહેરામણ ઉમટું જોવા મળે છે। ત્યારે આ મહામેળામાં આવનાર યાત્રાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। મેળા દરમિયાન યાત્રાળુઓને આરોગ્ય વિષયક તકલીફ ન ઊભી થાય તે માટે વિવિધ જગ્યાએ પ્રાથમિક સારવાર કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે। આ પ્રાથમિક સારવાર કેન્દ્ર દ્વારા યાત્રાળુઓને આરોગ્ય વિષયક સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે। ખોડીવલી સર્કલ પાસે કાર્યરત પ્રાથમિક સારવાર કેન્દ્રમાં યાત્રાળુઓને આરોગ્ય વિષયક સવલત આપવામાં આવી રહી છે। ખોડીવલી ખાતે પ્રાથમિક સારવાર કેન્દ્રમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર રાજેશ પ્રજાપતિ જણાવે છે કે ભાદરવી પૂનમના મેળામાં આરોગ્ય વિભાગ દ્વારા ખોડીવલી ખાતે મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે। તેમાં અમે 3 દિવસથી ફરજ બજાવી રહ્યા છીએ। શરૂઆતમાં અંદાજિત 150 જેટલા ઓપીડી કર્યા હતા અને આજે યાત્રાળુઓનો ઘસારો વધુ હોવાના કારણે લગભગ 350 થી વધુ ઓપીડી થઈ ગઈ છે। વધુમાં તેઓ જણાવે છે કે અમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર દરેક પ્રકારના દર્દીઓ સારવાર માટે આવે છે અને તેમને દરેક પ્રકારની પ્રાથમિક સારવાર આપવામાં આવે છે। શ્વાસોશ્વાસની તકલીફ, સીઝર આવવી, બ્લડ પ્રેશરની તકલીફના દર્દીઓ અહીં સારવાર માટે આવે છે। જો તેમને વધારે તકલીફ જણાય તો અમે CDHO કે STHO હોસ્પિટલ રિફર કરીએ છીએ। જય અંબે, મારું નામ ડૉક્ટર આશીષ પ્રજાપતિ છે। હું વડપક PHC તાલુકો ભાભરમાં જોબ કરું છું એઝ અ મેડિકલ ઓફિસર તરીકે। અમને સરકારશ્રી અહીંયા ખોડીવલી કેમ્પ મેડિકલ કેમ્પમાં અમે સેવા આપીએ છીએ। 3 દિવસથી સેવા આપીએ છીએ। શરૂઆતમાં 150ની OPD રહી, પછી 300ની, આજે શરૂઆતમાં જ 350ની OPD થઈ ગઈ છે। અમારે દરેક પ્રકારના દર્દી આવે છે। અમને ટ્રીટમેન્ટ આપીએ છીએ। શ્વાસોશ્વાસની તકલીફ, સીઝર આવવી, BPની તકલીફ, એ દરેક પ્રકારના પેશન્ટો આવે છે અને તેમને જો વધારે જરૂર પડે તો અમને CDH કે SDH હોસ્પિટલમાં અમે તેમને રિફર કરી દઈએ છીએ। જય અંબે। અહીંયા DDO સાહેબ, TDO સાહેબ, પછી CDHO સાહેબ દરેક પ્રકારના દરેક સર વિઝિટ કરી દીધી છે અને તેઓ અમારી સેવાથી ખુશ છે। જય અંબે। આ પ્રાથમિક સારવાર કેન્દ્રમાં સારવાર મેળવનાર દર્દી ઠાકોર જસપાલસિંહ દર્દી જણાવે છે કે અમે રાધનપુરથી અંબાજી દર્શન માટે આવ્યા હતા અને વરસાદમાં પલળવાના કારણે શરદી ખાંસી થઈ ગઈ હતી તેમજ પગ વધુ તૂટતા હતા, તો અહીંયા અમે સરકારશ્રીના આરોગ્ય કેમ્પ ખાતે આવ્યા અને તેમને મને ઇન્જેક્શન અને ટેબ્લેટ આપ્યા, જેનાથી મારા શરીરમાં ઘણી રાહત થઈ છે। મારું નામ ઠાકોર જસપાલસિંહ કનુભાઈ છે। અમે રાધનપુરથી આવ્યા છીએ અને મને થોડુંક શરદી ખાંસી વરસાદમાં પલળવાના લીધે થઈ હતી અને પગ દુખતા હતા, તો અહીં સરકારી કેમ્પમાં આરોગ્ય કેન્દ્રમાં અમે આવ્યા અને અહીંયા આગળ મને ઇન્જેક્શન આપ્યું અને ટેબ્લેટ આપી, જેનાથી મારા શરીરમાં ઘણી રાહત છે અત્યારે। આ ઉપરાંત મંદિર પરિસરમાં પ્રાથમિક સારવાર કેન્દ્રમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર નિશાબેન ડાભી જણાવે છે કે અંબાજી મંદિરના ચાચર ચોકમાં પ્રાથમિક સારવાર કેમ્પ આવેલો છે। તેમાં અત્યારે પદયાત્રીઓ આવતા હોય છે તો તેમને અમુક જાતની તકલીફો પડતી હોય છે, તો એમના યોગ્ય સારવાર માટે આરોગ્ય વિભાગ દ્વારા કેમ્પ લગાવ્યો છે, જેમાં દરરોજના અંદાજિત 1000થી વધુ પદયાત્રીઓ સેવા આપીએ છીએ અને આજે શ્રદ્ધાળુઓની ભીડ હોવાના કારણે અત્યાર સુધી 1000 જેટલા દર્દીઓને સારવાર કરાવી દીધી છે, જેમાં તેમના પગમાં છાલા થઈ જવા, શરીરના દુખાવા થવા તેમજ અલગ અલગ પ્રકારની સારવારો અમે અહીંયા આપીએ છીએ। સાથે સાથે અત્યારે વધુ ગરમી હોવાના કારણે લોકોને ચક્કર આવવાની ઘટના વધુ બને છે, તેના માટે પ્રાથમિક સારવાર પણ આપીએ છીએ અને વધુમાં જરૂર પડે તો SDHમાં રિપોર્ટ કરવા માટેની પણ વ્યવસ્થા કરેલી છે। હું ડૉક્ટર નિશા ડાભી, અહીંયા અંબાજી મંદિર ચાચર ચોકમાં અમારો પ્રાથમિક સારવાર કેમ્પ આવેલો છે। એમાં અત્યારે આપણે પદયાત્રીઓ આવતા હોય છે તો એમને અમુક જાતની તકલીફો પડતી હોય છે, તો આપણે એમના માટે સારવાર કેમ્પ લગાવીએ છીએ। તો એમાં આપણે દિવસના 1001 પદયાત્રીઓની સેવા આપીએ છીએ અને આજથી તો પદયાત્રી વધારે છે, તો અત્યાર સુધીમાં જ 1001 લાભાર્થીઓ લાભ લઈ લીધો છે આજના દિવસમાં, અને જેમાં એમને પગમાં છાલા થઈ જવા, શરીરના દુખાવા છે, પગના દુખાવા છે, ગમે તે વાગી જવું, એવી સારવાર આપીએ છીએ ડ્રેસિંગની। અને એની સાથે સાથે અત્યારે ગરમી છે તો ચક્કર આવી જવાની પબ્લિકને તકલીફ વધારે રહે છે, તો એના માટે આપણે પ્રાથમિક સારવાર આપીએ છીએ। પાઇન્ટની જરૂર હોય તો લગાવીએ છીએ અને એ લોકોને આપણે પ્રાથમિક સારવાર આપીને અહીંયાથી કાઢીએ છીએ અને જરૂર પડે તો આપણે STHમાં રિફર કરવા માટેની વ્યવસ્થા હોય છે।